ઘરે લાઈટ છે નહીં તો અહીંયા બેઠા છીએ એસીમાં શાંતિથી. ગરમી લાગે છે તો લાઈટ આવી ગઈ છે. જીયા તો સીટ લઈને જાય છે ઊંઘવા એસી વાળા રૂમમાં. રચિતા જ મારી જોડે અત્યારે. ચલો હું અંદર આવું લેવા જોવા ગાડી તમારી. જવા નીકળ્યો ખૂબ દૂર સાચું મળ્યા નાવ દરિયામાં જઈ એક શિકાર લંગર કરેલું જોઈ સત્યા જો દેવા પ્રોસી સત્યનારાયણ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશો. અમે પણ બધા મજામાં છીએ. સ્વાગત છે આપનું ફરીથી એક નવા બ્લોગમાં. મંડપનો સામાન આવી ગયો છે સાંજના પ્રોગ્રામ માટે. ગાડલાને ખુરશીઓ બધું ઉતારી રહ્યા છે. ખુરશી અને ગાડલા ઉતારી દીધા છે અને મંડપ બાંધવાની તૈયારી ચાલી રહી છે. સામે મોટાભાઈ અને જીયા છે, બેઠા છે. અહીંયા ઘરમાં બધા બેઠા છે. જમવા બનાવવાની તૈયારી ચાલે છે. બટેકા કાપે છે ભાભી. લાઈટ છે નહીં તો ગરમી લાગે છે બરાબર. સવારનું લાઈટ છે નહીં. મંડપ બંધાઈ ગયો છે અને પપ્પા પણ બજારમાંથી ઘરે આવી ગયા છે. આવીને બેઠા છે શર્મા કાકા જોડે. અગિયાર વાગી ગયા છે અને ધીરુ પણ ગઈકાલ રાતે આવી ગયો હતો અને અત્યારે અમે બંને હવે બેંકના કામથી જઈએ છીએ બેંકમાં. આ ધીરુ બાઇક ચલાવે, હું પાછળ બેસીશ, બરાબર? આવી ગયા છીએ બેંક ઓફ બરોડા, કપડોની બ્રાન્ચ છે ત્યાં. અહીંયા થોડું કામ છે તો જઈશું પછી અંદર. બેંકની અંદર આવી ગયા છીએ અને જે કામ માટે આવ્યા હતા એ કામ તો થયું નથી. ઘરે લાઈટ છે નહીં તો અહીંયા બેઠા છીએ એસીમાં શાંતિથી. ગરમી લાગે છે તો બજારમાંથી ઘરે આવી ગયા છીએ અને મહેમાન આવ્યા છે ઘરે. અંદર જઈએ હવે. શું કરે બધા જોઈએ. તો કોઈ આવ્યા છે. જમવા થઈ ગયું છે તો તૈયારી ચાલી રહી છે ખાવા માટેની. જમી લીધું છે અને જમીને બહાર આવીને બેઠા છે. મોટાભાઈ પણ આવી ગયા છે બજારમાં જઈને. ગરમી છે, લાઈટ નથી તો બધા છાયામાં બેઠા છે. પહેલાં અમે બધાએ જમી લીધું અને હવે બધા જમવા બેઠા છે. ભાભી, હિના, ફોઈ છે, મમ્મી છે અને મોટા બેન છે. લાઈટ હજુ આવી નહીં, 2 વાગે લાઈટ આવશે. કઈ જાસ? લાઈટ આવી ગઈ છે. જીયા તો સીટ લઈને જાય છે ઊંઘવા એસી વાળા રૂમમાં. હિના તો પાછળ વાસણ લઈને બેઠી છે. વાસણ ઘસવા માથું હરાવડાવે છે. કપડામાં આવીને કોઈ કામ કરતા નહીં, બરાબર? વાસણ ઘસતા નહીં. તમે શું કરશો?
કરે છે. ઓહો ચેથી વેસવાસ રહી લાયા હા, વેસવાસ. વેસવાસને કેમ બોલ્યા? ઈધી તો લાયા અમે બીજે છોકરાની ચોરી બંધાઈ છે. 3 વાગી ગયા છે અને હું અને ધીરુ બજાર જવા નીકળી રહ્યા છીએ. ફૂલહાર ને એવું લેવાનું છે, દૂધ ને એવું બધું, કેમ કે અત્યારે 4 વાગે છે કથા અને રાતે નારસંગ દાદાનો પાઠ રાખેલ છે. બજાર જવા નીકળ્યા હતા અને વચ્ચે સિકંજીવાળા ભાઈ મળી ગયા છે. લીંબુ સિકંજી પીવા ઊભા રહ્યા છીએ. ગરમી બહુ છે તો મેં કહું સિકંજી પી લઈએ. અને ધીરુ આવ્યા છીએ અમૂલ પાર્લર છે ત્રિવેણી પાર્ક પાસે, ત્યાં દૂધ લેવા માટે. અહીંયા બધા અમૂલના પ્રોડક્ટ મળે છે, ત્યાં સ્પેશિયલ દૂધ લેવા માટે આવ્યા છીએ. અમૂલ પાર્લરમાં ગયા હતા ટી સ્પેશિયલ દૂધ લેવા માટે, ત્યાં તો હતું નહીં, તો અત્યારે આવ્યા છીએ વીડી પાર્લરમાં ટાઉન હોલ પાસે. ત્યાં છે 500ની થેલી છે, 500 ગ્રામની. દૂધ લઈને આવ્યા છીએ ફૂલહાર લેવા માટે ગાંધી બાવલા પાસે. આપણો ઓર્ડર હતો એ તૈયાર થઈ ગયો છે. આટલા ફૂલ લેવાના જ આપણો ઓર્ડર છે. બીજો જે એક્સ્ટ્રા બનાવવાનો છે એ બનાવી રહ્યા છે. શું કરો છો? ઘરે આવી ગયા છીએ અને નૈનાબેન પણ આવી ગયા છે. રચિતા જ મારી જોડે અત્યારે. ચલો હું અંદર આવું લેવા જોવા ગાડી તમારી. મજા ઈનો હી શું હતા અંદર તો હતી, બતાવો શું કરવાનું છે? ફોટા વડા. મહારાજ આવી ગયા છે અને કથાની તૈયારી થઈ ગઈ છે. જીઓ ચલાવવા પડ્યા અયોધ્યા પાસેના સત્યનારાયણની કથા ચાલુ થઈ ગઈ છે અને બધા સંબંધીઓ આવી ગયા છે. હે મહામુનિ, બહુ વ્રત અથવા તપ કરવાથી માણસના ધારેલા કામ જે સફળ થાય છે, મેળવી શકે છે, તે આપણા મુખેથી સાંભળવાની. પહેલાં મમ્મી પપ્પા બેઠા હતા કથામાં, અત્યારે મોટાભાઈ ભાભી અને ઋતુ બેઠા છે. અંદર કથા ચાલી રહી છે અને હિના અને લખીબેન પ્રસાદ બનાવે છે. પહેલાં ભાભી બનાવતા હતા, ભાભી કથામાં જઈને બેઠા છે, અત્યારે લખીબેન બનાવી રહ્યા છે. ના પાડી છે ના પાડેલી. જવા નીકળ્યો
ખૂબ દૂર સાધુ વાળા નાવ દરિયામાં જઈ એક શિકાર લંગર કરેલું જોઈ સત્યનારાયણ ભગવાને ફરીથી સાધુ વાળાનું મન જોવાનું ધાર્યું અને તારા વહાણમાં શું છે તેવું પૂછવાની ઈચ્છા થઈ સત્યનારાયણ ભગવાને સાધુ બાવા રૂપ લઈ જ્યાં સાધુ વાળિયાએ વહાણ લંગર કર્યું હતું ત્યાં આવી મંડળવાળો વર્ગ કરનાર માણસ આ લોકમાં ઈચ્છિત ફળ ભોગવી અને તે સત્ય લોકમાં જાય છે પૂછજીએ ઋષિઓને સત્યનારાયણનો મહિમા સમજાવતા કહ્યું હે બ્રાહ્મણો મેં તમને સત્યનારાયણ ભગવાન વધ કર્યું જે માણસ સગા લોકમાંથી દૂર થાય છે આ ઘોર કળિયુગમાં સત્યનારાયણ ભગવાનની પૂજા વિશેષ ફળ આપનારી છે કેટલાક તેમને કાલ કહેશે કેટલાક સચ્ચી વિરાજો દેવ આનંદ મંગલ પ્રભુજીની આરતી અડસઠ તીરથ સંત ચરણમાં ગંગા જમના આનંદ મંગળ પ્રભુજીની આરતી સુંદર સુખડા ગુરુજી મળે તો આનંદ મંગળ પ્રભુજીની આરતી કહે રે પ્રીતમ વસા દસને આનંદ મંગળ પ્રભુજી આરતી જય નરે આગળ તુલસીનો પ્યારો ખેતલાવે પધારું મળે આગળ હરે ખેતલાવે પધારું આગળ હરે દયા રંગ પર કરી તો આનો છે ભાવે ક ભાવે જમ ચડો ભરી હે તલાવે પધારો મારે આગળ હરી રસોઈ હલકી રંકની ના જોગ પામ્યા સસ્તી દીધી ઉલટી ને તમે માફ કરજો મારા ભાવના ભૂખ્યા છો તમે બોધરા બોલાવા સ્વપ્ન કેટલીસ કરોડ દેવતા વહેલા પ્રધાન માસમ માસે વસાક બાપુ તાણો તેથી પ્રમાણે આઠો પડતાડી વાર પ્રમાણે શુક્રદેવ થયા રવિલાબેન તમારી જે મનની બાધા હોય એ તમે મનમાં નથી રાખવાની આજના દિવસ એવી રસ્તા હોય આ રમીલાબેન જે કે બાધા રાખેલી આ જે છૂટ કરશે કબૂલ કરી માનજો અને ઘરમાં કાયમ સુખ શાંતિ સપાય એવું તમારે પ્રમાણે કે છે
બોલો શ્રી સત્યનારાયણ. સત્યનારાયણ ભગવાનની કથા પૂરી થઈ ગઈ છે અને આપણો આ વ્લોગ પણ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જો આપને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ભૂલ્યા વગર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.